નમસ્કાર મિત્રો. આજે આપણે સંશોધનની સંકલ્પના અને એના પ્રકાર વિશે ચર્ચા કરીશું. સંશોધન માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે રિસર્ચ. રિસર્ચ શબ્દને આધારે એનો અર્થ કરવામાં આવે છે ફરીથી શોધવું, પણ ખરેખર એવું નથી. રિસર્ચ શબ્દ બે ફ્રેન્ચ શબ્દ રી અને સર્ચિયર પરથી ઉતરી આવેલો છે. એનું ઓરિજિન છે રી અને સર્ચિયર, રી અને સર્ચિયર CERCHIER. જ્યાં આ 16મી સદીમાં આ શબ્દો વપરાતા હતા ફ્રાન્સમાં, જ્યાં રીનો અર્થ થતો હતો ડેલિબરેટલી, એટલે બળપૂર્વક, અને સર્ચિયરનો અર્થ થતો હતો શોધવું. આ બે શબ્દો ભેગા કરીને શબ્દ બન્યો રિસર્ચ, અને પછી અપભ્રંશ થતાં થતાં એનું આપણે અંગ્રેજીમાં શબ્દ લીધો રિસર્ચ, SEARCH. એટલે રિસર્ચનો અર્થ ફરીથી શોધવું એવું નથી થતું. કંઈક શોધવા માટે ધ્યાનપૂર્વક કામ કરવું, ફોર્સફુલી કામ કરવું, વિચારપૂર્વક કામ કરવું, કંઈ શોધવા માટે. દેટ ઇઝ રિસર્ચ, સંશોધન. સંશોધન અંગેની ઘણી બધી વ્યાખ્યા ઘણા બધા વિદ્વાનોએ, શિક્ષણશાસ્ત્રીઓએ અને સંશોધકોએ આપેલી છે. આમ જોવા જઈએ તો સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સોપાનો અનુસરીને પ્રક્રિયા કરવામાં આવે છે. સંશોધન કર્યા પછી નવું જ્ઞાન મળે છે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, અથવા વર્તમાન જ્ઞાનનો વિકાસ થાય છે. અગત્યની વસ્તુ છે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય ત્યારે નિશ્ચિત સોપાનોમાં થતી હોય, અને એ સોપાનો આપણે કોઈપણ પ્રકારના સંશોધનોમાં લાગુ પાડી શકતા હોઈએ, થોડા ઘણા ફેરફાર સાથે. સંશોધનની આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે જોઈએ સંશોધનના પ્રકાર. આમ જોવા જઈએ તો આમાં પણ એવું જોવા મળે છે, આપણે વિવિધ વિદ્યાશાખામાં થતા સંશોધનોને લગતા સાહિત્યનો અભ્યાસ કરીએ, અથવા વિવિધ સંશોધકોએ આપેલા પ્રકારોનો આપણે અભ્યાસ કરીએ, જુદા જુદા લેખકોએ આપેલા સંશોધનના પ્રકારોનો અભ્યાસ કરીએ, તો કોઈ જગ્યાએ એક સૂત્રતા જોવા મળતી નથી. એટલે સંશોધનના પ્રકાર જણાવવાનું કામ ખૂબ સરળ તો નથી જ. તેમ છતાં આપણે કહી શકીએ કે તમામ લેખકોએ, સંશોધકોએ એમની રીતે જે પ્રકારો આપેલા છે એ તમામનો આપણે અભ્યાસ કરીએ અને એક સામાન્ય પ્રકાર તારવવાનો પ્રયત્ન કરીએ તો સંશોધનના બે પ્રકાર જણાવી શકાય. બે રીતે સંશોધનના પ્રકાર જણાવી શકાય. અને આ બે રીતે જે પ્રકાર આપણે જોઈશું એની અંદર તમામ પ્રકારના સંશોધનોનો સમાવેશ થઈ જાય છે. એટલે બની શકે કે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ એનું વર્ગીકરણ આપેલું હોય. બે રીતે એટલે એના બે આધાર લઈને આપણે સંશોધનના પ્રકાર જણાવી શકીએ. એક તો હેતુની દ્રષ્ટિએ આપણે સંશોધનના પ્રકાર જણાવી શકીએ, અને બીજું સંશોધન દરમિયાન જે ડેટા એકત્ર કરવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આપણે સંશોધનના પ્રકાર દર્શાવી શકીએ. આપણે બંને રીતે વાત કરીશું. સૌથી પહેલાં આપણે સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને સંશોધનના પ્રકાર જોઈએ. આ દૃષ્ટિએ સંશોધનના
મુખ્ય 3 પ્રકાર છે. એક છે પાયાનું સંશોધન, મૂળગત સંશોધન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફંડામેન્ટલ રિસર્ચ ઓર બેઝિક રિસર્ચ. બીજો પ્રકાર છે એપ્લાઇડ રિસર્ચ, વ્યવહારિક સંશોધન. અને ત્રીજો પ્રકાર છે એક્શન રિસર્ચ, ક્રિયાત્મક સંશોધન. આપણે આ ત્રણેય પ્રકાર વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રકાર છે પાયાનું સંશોધન, મૂળગત સંશોધન, બેઝિક રિસર્ચ, ફંડામેન્ટલ રિસર્ચ. આના સંદર્ભમાં વાત કરવી હોય તો કહી શકાય કે જે સંશોધન દ્વારા કોઈ નવા સિદ્ધાંત, નિયમ, સમીકરણ, વસ્તુ, પદાર્થ શોધવામાં આવે અથવા તો સમીકરણ, સૂત્રો, નિયમો, સિદ્ધાંતનો વિકાસ કરવામાં આવે જે સંશોધન દ્વારા, એને પાયાનું સંશોધન કહે છે, એને મૂળગત સંશોધન કહે છે. કંઈક આપણને નવું આપે છે. આવું સંશોધન આપણને કંઈક નવું આપે છે. જેમ કે ન્યૂટનનો સિદ્ધાંત, ન્યૂટનના નિયમો, ગતિના નિયમો, ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. ન્યૂટને જ્યારે આ નિયમ આપણને આપ્યો, આ સિદ્ધાંત આપણને આપ્યો, એ પહેલાં પણ સફરજન તો ઉપરથી નીચે જ પડતું હતું, પણ એ વખતે કોઈએ વિચાર્યું નહોતું. અને આઇઝેક ન્યૂટન એની પાછળ વિચારતા થયા અને આપણને એક સિદ્ધાંત આપ્યો. એમણે પછી 3 નિયમો આપ્યા. કંઈક નવું આપ્યું આપણને. પાયથાગોરસનો નિયમ AC² = BC² પ્લસ AC² = AB² પ્લસ BC², એ આપણને આપ્યું કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં. એમણે આપણને જણાવ્યું, આ સૂત્ર આપણને આપ્યું. એમણે આ નહોતું આપ્યું એ પહેલાં પણ કાટકોણ ત્રિકોણમાં આ લક્ષણ તો જોવા મળતા જ હતા, પણ આપણને એક નિયમ આપ્યો એમણે, અને એ નિયમ આજ સુધી આપણે ચલાવીએ છીએ, ચાલે છે, આપણે ચલાવીએ છીએ. એટલે કે ગણિતમાં આજે પણ એનો ઉપયોગ થાય છે. આર્કિમિડીઝ ઘનતાનો નિયમ આપ્યો. એ હતું જ, પણ એમણે સરસ રીતે એને વ્યાખ્યાયિત કર્યું ને આપણી સામે એની સમજ મૂકી. આ રીતે પાયાના સંશોધનમાં કંઈક નવું મળે છે આપણને, નિયમ સ્વરૂપે, સિદ્ધાંત સ્વરૂપે, સૂત્રો સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે કંઈક મળે છે. એ પાયાનું સંશોધન છે, કંઈક નવું શોધી આપે છે. આ સંશોધનના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો બીજી અગત્યની વસ્તુ છે કે સમસ્યા કોઈને પણ નડી હોય અથવા સમસ્યા છે એવો વિચાર કોઈને પણ આવ્યો હોય અને સંશોધન ગમે તે વ્યક્તિ કરે, બીજી કોઈ વ્યક્તિ કરે. મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે પણ હું એ પ્રશ્નનો ઉકેલ ન મેળવી શકું, બીજું કોઈ ઉકેલ મેળવે. એટલે જરૂરી નથી કે જે સમસ્યા અનુભવે, જેના મનમાં પ્રશ્ન ઊભો થાય એ જ સંશોધન કરે, એ મૂળગત સંશોધનમાં જરૂરી નથી. નંબર 1. નંબર 2 કે મૂળગત સંશોધનના આધારે આપણને જે કંઈ પણ તારણ મળે છે, જે કોઈ પણ પરિણામ મળે છે, તેનો તાત્કાલિક અમલ કરવાની જરૂર રહેતી નથી. તાત્કાલિક અમલ થાય પણ ખરો, ન પણ થાય. એટલે આ 2 અગત્યની વસ્તુ છે. સંશોધન પ્રશ્ન કોઈના પણ મનમાં ઊભો થાય, સમસ્યા કોઈને પણ નડે, સંશોધન કોઈ પણ કરે, પરિણામનો, તારણનો અમલ તાત્કાલિક કરવાનો હોતો નથી, ભવિષ્યમાં પણ થાય. ન્યૂટને તો ક્યારે શોધેલું, અને એના પછી રોકેટ બન્યા. આપણે જાણીએ એનો ત્રીજો નિયમ.
એટલે તાત્કાલિક અમલ કરવાની જરૂર નથી. આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામી દિશામાં હોય છે. આ નિયમનો ઉપયોગ કરીને પછી રોકેટ બન્યા, ઘણા સમય પછી બન્યા. એટલે આ અગત્યની વસ્તુ છે. ફરીથી રિપીટ કરી દઉં કે પાયાગત સંશોધન, મૂળગત સંશોધન, બેઝિક રિસર્ચ, ફંડામેન્ટલ રિસર્ચ આપણને કંઈક નવું આપે છે. સમસ્યા કોઈએ પણ અનુભવી હોય, પ્રશ્ન કોઈના મનમાં પણ ઊભો થયો હોય, સંશોધન કોઈ અન્ય પણ કરી શકે છે. સંશોધનના પરિણામોનો તાત્કાલિક અમલ કરવો એવું કોઈ જરૂરી નથી. આ વિજ્ઞાન અને ગણિતના સંદર્ભમાં થોડા ઉદાહરણ આપ્યા. એજ્યુકેશનના સંદર્ભમાં વાત કરીએ, શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ, શિક્ષણ પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ, મનોવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો વ્યક્તિત્વના સિદ્ધાંતો તમામે તમામ પાયાગત સંશોધન. એજ્યુકેશનના સંદર્ભમાં વાત કરીએ તો મોડેલ્સ ઓફ ટીચિંગ, અધ્યાપન પ્રતિમાન, પાયાનું સંશોધન. મેક્સિમ્સ ઓફ ટીચિંગ, પાયાનું સંશોધન. અધ્યયનના સિદ્ધાંતો, પાવલોવનો સિદ્ધાંત, સ્કિનરનો સિદ્ધાંત, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, આ બધા મૂળગત સંશોધન છે. એમણે કોઈ થિયરી આપી. આ બધા મનોવૈજ્ઞાનિકોએ આપણને કોઈ થિયરી આપી જેનો ઉપયોગ મનોવિજ્ઞાનમાં પણ થાય છે ને આપણે એજ્યુકેશનમાં પણ થાય. એટલે કંઈક આપણને નવું મળે છે. આ પહેલા પ્રકારનું સંશોધન. આગળ વધતા પહેલાં એક વસ્તુ કહી દઉં કે સંશોધન કરવા માટે મેડનેસ જોઈએ, પાગલપણું જોઈએ. પાગલપણું એટલે એનો અર્થ એવો નથી કે મેલા ગેલા કપડાં પહેરીને વાળ વિખરેલા હોય ને આપણે ફરીએ, એવું નહીં. પાગલપણું એટલે કે આપણા મનમાં સમસ્યા ઊભી થઈ તો સતત એના માટે આપણે વિચાર કરતા રહીએ, ખાતા પીતા ઊંઘતા બેસતા વાત કરતા ચાલતા ફરતા, જ્યાં સુધી એ ઉકેલ ના આવે ત્યાં સુધી એના માટે વિચાર કરતા રહીએ તો જ આ થાય. નહીં તો પહેલાં મેં કીધું એ રીતે સફરજન તો ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો એ પહેલાં પણ ઝાડ પરથી નીચે જ પડતું હતું, પણ એ ભાઈ વિચારે ચડી ગયા, દીવાના થઈ ગયા. પાગલપણું એટલે દીવાનાપણ. દીવાના થઈ ગયા અને જ્યાં સુધી એ શોધ્યું નહીં ત્યાં સુધી, એમણે નિયમ આપ્યો નહીં, સિદ્ધાંત આપ્યો નહીં ત્યાં સુધી એની પાછળ પડ્યા રહ્યા. એની જગ્યાએ આપણે હોત તો આપણે તો સફરજન ખાઈ લીધું હોત ને બીજા દિવસે ફરીથી ત્યાં ગયા હોત ને ખાઈ લીધું હોત. એટલે મનમાં પ્રશ્ન ઉદ્ભવો ને એનો ઉકેલ મેળવવા માટે દીવાનગી બતાવી, આ બે વસ્તુ હોય ત્યારે સંશોધન થાય. આગળ વધીએ. બીજો પ્રકાર છે હેતુની દ્રષ્ટિએ વ્યવહારિક સંશોધન. એટલે જો મૂળગત સંશોધનનો મુખ્ય હેતુ કંઈક નવું શોધવાનો છે, હેતુ, મુખ્ય હેતુ. વ્યવહારિક સંશોધન, વ્યવહારિક સંશોધન એટલે આપણી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે જે સંશોધન કરવામાં આવે. વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે જે સંશોધન કરવામાં આવે. અને સૌથી અગત્યનું કે મૂળગત સંશોધન દ્વારા મળેલા પરિણામોને આધારે આપણે કોઈ કામ કરતા હોઈએ, એ પરિણામોને આધારે, મૂળગત સંશોધનના પરિણામોને આધારે આપણે કોઈ કામ કરતા હોઈએ અને એમાં કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે પણ જે સંશોધન કરવામાં આવે એ વ્યવહારિક સંશોધન છે. મૂળગત સંશોધન દ્વારા આપણને મળેલી નવી વસ્તુને વધારે ઉપયોગી બનાવવા માટે, એનો વિકાસ કરવા માટે જે સંશોધન થાય એ પણ વ્યવહારિક સંશોધન છે. ટેલિવિઝન પહેલી વખત શોધાયું, આપણે બધા જાણીએ છીએ. આજકાલના ટેલિવિઝનના સ્ક્રીન અને આજથી 10, 12, 15 વર્ષ પહેલાંના ટેલિવિઝનના સ્ક્રીન કેટલો ડિફરન્સ છે. ટેલિવિઝન એક જ વખત શોધાયું પણ એમાં સુધારા થતા ગયા. વધારે એને કમ્ફર્ટેબલ, વધારે ઉપયોગી બનાવવા માટેના સંશોધનો થતા રહ્યા. આ બધા સંશોધનો વ્યવહારિક સંશોધન છે. અધ્યયનના સિદ્ધાંતો એજ્યુકેશનમાં મૂળગત સંશોધનનું પરિણામ છે.
હવે બે કે બે કરતાં વધારે અધ્યયનના સિદ્ધાંતોમાંથી કયો અધ્યયનનો સિદ્ધાંત વધારે અસરકારક છે એ જાણવા માટે આપણે સંશોધન કરીએ તો વ્યવહારિક સંશોધન છે. વ્યક્તિત્વના સિદ્ધાંતો આપણે જોઈ ગયા અને વ્યક્તિત્વના પ્રકારો જોઈ ગયા. આપણે વ્યક્તિત્વના સિદ્ધાંતો મૂળગત સંશોધનનું પરિણામ, એના પ્રકારો મૂળગત સંશોધનનું પરિણામ, એ મુજબ જે કોઈ પણ પ્રકાર હોય એના મુજબ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડવા માટે જે સંશોધનો કરવામાં આવે તે વ્યવહારિક સંશોધન. વિવિધ અધ્યાપન પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ અસરકારક છે અથવા તો કોઈ પદ્ધતિ શોધવામાં આવી. અધ્યાપન પ્રતિમાન આપણે મૂળગત સંશોધનમાં કહીએ છીએ તો અધ્યાપન પ્રતિમાન કેટલું અસરકારક છે કે નથી એ જાણવા માટે આપણે સંશોધન કરીએ તો વ્યવહારિક સંશોધન. એટલે મૂળગત સંશોધન દ્વારા શોધાયેલી નવી વસ્તુ કે સિદ્ધાંત કે નિયમ કે સૂત્રનો અમલ કરવાના કારણે કોઈ સમસ્યા ઊભી થતી હોય અથવા એ જે શોધાયું છે એને વધારે અસરકારક બનાવવા માટે, વધારે ઉપયોગી બનાવવા માટે, તેનો વધારે વિકાસ કરવા માટે જે સંશોધન કરવામાં આવે તે વ્યવહારિક સંશોધન છે. ઉપરાંત જે વ્યવહારિક સમસ્યાઓને નડતી વ્યવહારિક સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને જે સંશોધન કરવામાં આવે તે વ્યવહારિક સંશોધન છે. અહીંયા પણ બે બાબતો અગત્યની છે. નંબર એક કે સમસ્યા કોઈને પણ નડે અને સંશોધન કોઈ પણ કરે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નથી. એમાં જરૂરી નથી કે જેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હોય, જેના મનમાં સમસ્યા ઉદ્ભવી હોય તે જ સંશોધન કરે, એવું કોઈ જરૂરી નથી. અને મૂળગત સંશોધનની જેમ અહીંયા પણ એવું જરૂરી નથી કે આના જે પરિણામો મળે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે, લાંબા ગાળે પણ અમલ કરવામાં આવે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ બાબતમાં મૂળગત સંશોધન અને વ્યવહારિક સંશોધન આ બે બાબતના સંદર્ભમાં સમાનતા ધરાવે છે. પણ વ્યવહારિક સંશોધન વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ માટે થાય છે. પછી જે ત્રીજું સંશોધન આપણી પાસે ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચ. આ એક વિશિષ્ટ પ્રકારનું સંશોધન છે. આના સંદર્ભમાં કહીએ તો સ્થાનિક કક્ષાની સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે આ સંશોધન કરવામાં આવે છે. નંબર બે, જે વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હોય, જે વ્યક્તિના મનમાં સમસ્યા ઉદ્ભવી હોય, જેને સમસ્યા નડી હોય, તે વ્યક્તિ સંશોધન પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. એ પોતે સંશોધન કરે છે, કોઈની મદદ લઈ શકે છે પણ એ પોતે સંશોધન કરે છે. એના પછી ક્રિયાત્મક સંશોધનના જે પરિણામો આવે, ક્રિયાત્મક સંશોધન દ્વારા આપણને જે ઉકેલ મળે તેનો તાત્કાલિક અમલ કરવાનો હોય છે. જે ઉકેલ મળ્યો છે તે અસરકારક છે કે નહીં એની તપાસ કરવાની હોય છે. સમસ્યા રૂપ પરિસ્થિતિ ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય, એમાંથી કેટલા પરિબળોને આપણે સુધારી શકીએ એની તપાસ કરવાની હોય છે. જે પરિબળોમાં સુધારો ન આવ્યો હોય તે સુધારવા માટે ફરીથી આગળ કામ કરવું પડે છે. સમસ્યા સ્થાનિક કક્ષાની હોય છે. સમસ્યા નડી હોય તે જ સંશોધન પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલી વ્યક્તિ હોય છે. અને જ્યાં સુધી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. ક્રિયાત્મક સંશોધન આ રીતે જોવા જઈએ તો સાયક્લિક રિસર્ચ પ્રોસેસ છે. એક તો સંશોધન કરનાર કોણ, સંશોધનના પરિણામોનો અમલ ક્યારે કરવાનો
સમસ્યા કઈ કક્ષાએ છે, તો સ્થાનિક કક્ષાએ છે. અમલ તાત્કાલિક કરવાનો છે. સંશોધન કરનાર વ્યક્તિ જેને સમસ્યા નડી છે તે જ છે. અને જે એક સ્થાનિક સમસ્યા સાથે જોડાયેલા લોકો છે એ લોકોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવામાં આવે છે. એટલે કોઈ એક સમસ્યા પર એક સંશોધન કોઈ એક સંસ્થામાં થાય, એ જ સમસ્યા પર બીજું સંશોધન બીજી સંસ્થા પર બીજી રીતે કરવું પડે. કારણ કે સ્થાનિક કક્ષાને ધ્યાનમાં રાખવા, સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં રાખવાનું, સ્થાનિક વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણે આ સંશોધન કરવાનું હોય છે. અગત્યની વસ્તુ એ છે કે પાયાનું સંશોધન અને વ્યવહારિક સંશોધન, આ બંને સંશોધનના પરિણામોનું સામાન્યીકરણ થઈ શકે છે. એનો હેતુ સમસ્યાનો ઉકેલ લાવીને એનું સામાન્યીકરણ કરવાનો હોય છે. બંને પ્રકારના સંશોધન. એક નાના જૂથ પર કે નાના પાયે સંશોધન કરવામાં આવ્યું હોય, જેમાં સમસ્યાને લગતી તમામ બાબતોને સાંકળી લેવામાં આવી હોય અને એના જે પરિણામો મળે એ પરિણામો મોટા સમૂહ પર લાગુ પાડી શકાય છે. એટલે સંશોધનના પરિણામો નાના જૂથ ઉપર સંશોધન કરીને મેળવેલા પરિણામો મોટા જૂથ પર લાગુ કરવામાં આવે તેને આપણે સામાન્યીકરણ, જનરલાઇઝેશન કહીએ છીએ. આ જનરલાઇઝેશન મૂળગત સંશોધનમાં અને વ્યવહારિક સંશોધનમાં થઈ શકે છે, પણ ક્રિયાત્મક સંશોધનમાં એવું નથી બનતું. કારણ કે સ્થાનિક કક્ષાની સમસ્યાના કારણો સ્થાનિક કક્ષાના હોય છે, સર્વવ્યાપી નથી હોતા. એ કારણો હોઈ પણ શકે કોઈ સંજોગોમાં, પણ સ્થાનિક કક્ષાના જે સંશોધનો કરવામાં આવે છે એના જે પરિણામો આવે છે, કોઈ એક સંસ્થામાં આવું સંશોધન કરીને જે પરિણામો મેળવવામાં આવ્યા હોય, જે ઉકેલ મેળવવામાં આવ્યા હોય, તેનો અમલ બીજી કોઈ એવી જ સંસ્થામાં ન કરી શકાય. કારણ કે ત્યાંનું વાતાવરણ જુદું છે, ત્યાં કામ કરતી વ્યક્તિઓ જુદી છે, ત્યાં અહીંયા સમસ્યા પેદા કરનારી વ્યક્તિ જુદી છે, ત્યાં સમસ્યામાં સંકળાયેલી વ્યક્તિઓ જુદી છે. એટલે ક્રિયાત્મક સંશોધનનું આ સૌથી અગત્યનું લક્ષણ છે કે એમાં આ સંશોધનના પરિણામોનું સામાન્યીકરણ કરવામાં આવતું નથી. ક્રિયાત્મક સંશોધન લગભગ આજે તમામ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ફક્ત એજ્યુકેશનમાં કરવામાં આવે છે એવું નથી. તમામ ક્ષેત્રમાં, બિઝનેસમાં પણ ફેક્ટરીમાં પણ કરવામાં આવે છે ક્રિયાત્મક સંશોધન. એનો મુખ્ય હેતુ જ છે કે સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ લાવવો. સ્થાનિક કક્ષાએ જે પ્રક્રિયા થઈ રહી છે તેનો વધારે વિકાસ કરવો, વધારે અસરકારક બનાવવી. એટલે દરેક જગ્યાએ આનો ઉપયોગ થાય છે. શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ લાવનાર સ્ટીફન એમ કોરે હતા. સ્ટીફન એમ કોરે એ ક્રિયાત્મક સંશોધનનો ખ્યાલ શિક્ષણમાં લાવ્યા. એટલે શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો શિક્ષણ વ્યવસ્થા સાથે આપણે શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં વાત કરીએ તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બહુ વ્યાપક છે. એનો વિસ્તાર ખૂબ મોટો છે. એક વિદ્યાર્થી એક શિક્ષકથી માંડીને શિક્ષણ અંગેની નીતિ ઘડવૈયાઓ સુધી એનો વિસ્તાર વિસ્તરેલો છે. પછી એમાં એજ્યુકેશન મિનિસ્ટર આવે, શિક્ષણ ખાતું આવે, શિક્ષણ બોર્ડ આવે, જુદા જુદા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના બોર્ડ આવે, શાળા આવે, સંચાલકો આવે, શિક્ષકો આવે, વાલીઓ આવે.
વિદ્યાર્થીઓ આવે, અભ્યાસક્રમ આવે, ભૌતિક સુવિધા આવે, ઘણી બધી બાબતો શિક્ષણ સાથે સંકળાયેલી છે. પણ એક હકીકત છે કે એક સંસ્થામાં શિક્ષણ વ્યવસ્થા જે રીતે ચાલતી હોય એ જ રીતે બીજી સંસ્થામાં ન પણ ચાલતી હોય, કારણ કે દરેકની પોતાની એક સ્ટ્રેન્થ છે અને મર્યાદાઓ પણ છે. એટલે સ્થાનિક કક્ષાએ, શાળા કક્ષાએ સંશોધન ક્રિયાત્મક કોણ કરી શકે? શિક્ષક કરી શકે, સંચાલક કરી શકે, આચાર્ય કરી શકે. શાળા કક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો ઇવન બિન શૈક્ષણિક કર્મચારીઓ એટલે કે આપણે નોન ટીચિંગ સ્ટાફ પણ કરી શકે. વિદ્યાર્થીઓ પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે. એનો મુખ્ય હેતુ છે સ્થાનિક કક્ષાએ પોતાને નડેલી સમસ્યાઓનો ઉકેલ લાવો. અને ક્રિયાત્મક સંશોધન માટે એવું પણ કહેવું પડે કે શાળા કક્ષાએ કોઈ સમસ્યા ઉદ્ભવે સ્થાનિક કક્ષાએ કોઈ એકલ શાળામાં, તો જરૂરી નથી કે તાત્કાલિક આપણે ક્રિયાત્મક સંશોધન કરવા બેસી જઈએ. પહેલાં એ સમસ્યાનો ઉકેલ લાવવાનો વ્યવહારિક રીતે પ્રયત્ન કરવાનો, સંવાદ દ્વારા પ્રયત્ન કરવાનો, વાતાવરણ બદલીને પ્રયત્ન કરવા, ચર્ચા કરીને પ્રયત્ન કરવાનો. જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી હોય, પછી એ વાલી હોય કે શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય કે સંચાલક હોય, ચર્ચા દ્વારા સમસ્યા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય પછી જ ક્રિયાત્મક સંશોધન કરવાનું આવે. એટલે સમસ્યા ઉદ્ભવે એટલે સીધું આપણે સંશોધન કરવા માટે દોડી નથી જવાનું. ક્રિયાત્મક સંશોધનનું પાછું એવા પ્રશ્નો પણ થાય છે કે ભાઈ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ સમસ્યા પેદા કરતા હોય તો આ સંશોધન કરાય. આગળ વાત કરીએ એ પ્રમાણે કોઈ પણ સમસ્યા હોય એનો પહેલો વ્યવહારિક રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવા ન થાય તો જ ક્રિયાત્મક સંશોધન કરવું પડે. એટલે એમાં એક જ પાત્ર સમસ્યારૂપ હોઈ શકે અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, સમગ્ર ક્લાસ પણ હોઈ શકે, સમગ્ર વર્ગખંડના વિદ્યાર્થીઓ પણ હોઈ શકે. જો કોઈ એક જ વર્ગમાં સમસ્યા થતી હોય તો કે આ વર્ગના વિદ્યાર્થીઓ બહુ જ ઘોંઘાટ કરે છે અને બાકીના વર્ગોમાં શાંતિ રહે છે, તો આખો વર્ગ ક્રિયાત્મક સંશોધન માટે પાત્ર બની શકે, એના વિદ્યાર્થીઓ પાત્ર બની શકે. એટલે આપણે એ જોવું પડે કે સમસ્યા કોના કારણે ઉદ્ભવી છે, અથવા તો કોનામાં સમસ્યા જોવા મળે છે, અથવા તો કઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, એની સાથે કોણ જોડાયેલું છે. એટલે અભ્યાસપાત્ર એક પણ હોઈ શકે, અનેક પણ હોઈ શકે. સમય મર્યાદાના સંદર્ભમાં પણ થોડી વાત થાય છે. કેટલા દિવસનું હોય સંશોધન, ક્રિયાત્મક સંશોધન? 1 દિવસનું પણ હોઈ શકે, 1 અઠવાડિયાનું પણ હોઈ શકે. પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ છીએ. 15 દિવસનું પણ હોઈ શકે, મહિનાનું પણ હોઈ શકે. મૂળ વસ્તુ એ છે કે આપણી જે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી એ સંશોધન પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે આ જે 3 પ્રકાર બતાવ્યા એ સંશોધનના હેતુઓના સંદર્ભમાં, એટલે શું પ્રશ્નનો ઉકેલ કયા સંદર્ભમાં મેળવવાનો, નવું કંઈ શોધવાનું છે, મૂળગત સંશોધન. વ્યવહારિક સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે, વ્યવહારિક સંશોધન. મૂળગત સંશોધનનો અમલ કરવાને કારણે ઊભી થતી સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે, વ્યવહારિક સંશોધન. મૂળગત સંશોધનના પરિણામોનો અમલ કર્યા પછી એને વધારે અસરકારક બનાવવા માટે ફરી સંશોધન કરવું છે, તો વ્યવહારિક સંશોધન. સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ મેળવવો છે, તો ક્રિયાત્મક સંશોધન. એટલે આ હેતુઓની દ્રષ્ટિએ આપણે આના આ 3 પ્રકાર આપણે જણાવી શકીએ.
સંશોધનના 3 પ્રકાર. એના પછી પ્રદત્ત એકત્રીકરણ. પ્રદત્ત એટલે કે ડેટાના સંદર્ભમાં. ડેટા માટે આપણે શબ્દ વાપરીએ છીએ માહિતી, પણ માહિતીનું ખરેખર અંગ્રેજી છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન કમ્સ ફ્રોમ ડેટા, પ્રોસેસ્ડ ડેટા. જોકે આપણે ગુજરાતીમાં ડેટા અને ઇન્ફોર્મેશન બંને માટે એક જ શબ્દ વાપરીએ છીએ માહિતી, પણ એનો આપણે ખરા અર્થમાં વિચાર કરીએ તો ડેટા ઇઝ અ રો મટીરિયલ ફોર ઇન્ફોર્મેશન. કાચો માલ છે. સાદી ભાષામાં, દેશી ભાષામાં કહેવું હોય તો ડેટા એ માહિતી માટેનો કાચો માલ છે. ડેટા પર પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી જે પરિણામ મળે છે તે માહિતી છે, તે ઇન્ફોર્મેશન છે. એટલે જ્યારે પણ આપણે સંશોધન કરીએ છીએ ત્યારે આપણે ડેટા મેળવીએ છીએ, કોઈ જગ્યાએ માહિતી પણ મેળવીએ છીએ, પણ એ માહિતી મેળવીને પણ એનું એનાલિસિસ કરીએ છીએ. એટલે જ્યારે એનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે એ માહિતી નથી રહેતી. એનાલિસિસ થયા પછી, એનું વિશ્લેષણ થયા પછી એમાંથી નવી માહિતી મળે છે. એટલે વિશ્લેષણ કરવા માટે જે માહિતી મેળવવામાં આવી હતી એ ડેટા છે. એટલે કયા સ્વરૂપમાં આપણી સામે તથ્ય આવે છે તેના આધારે નક્કી થાય કે એ ડેટા છે કે માહિતી છે. પણ ફરી અગેન, ઇન્ફોર્મેશન ઇઝ અ રિઝલ્ટ ઓફ પ્રોસેસ્ડ ડેટા. એટલે ડેટાના સંદર્ભમાં, પ્રદત્તના સંદર્ભમાં, પ્રદત્ત એકત્રીકરણ કરવાના સંદર્ભમાં, પ્રદત્તના સ્વરૂપના સંદર્ભમાં, એનું વિશ્લેષણ કરવાના સંદર્ભમાં સંશોધનના 2 પ્રકાર જણાવી શકાય. એમાં પહેલો પ્રકાર છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ, સંખ્યાત્મક સંશોધન. બીજું છે ક્વોલિટેટિવ, ગુણાત્મક સંશોધન. સંખ્યાત્મક સંશોધન, પહેલાં એની વાત કરી લઈએ. જે સંશોધન દરમિયાન પ્રદત્ત એટલે કે ડેટા સંખ્યા સ્વરૂપે મેળવવામાં આવ્યા હોય, પ્રત્યક્ષ રીતે સંખ્યા સ્વરૂપે મેળવવામાં આવ્યા હોય, અથવા તો પ્રદત્ત મેળવીને તેને સંખ્યામાં રૂપાંતરિત કરવામાં આવ્યા હોય. કોઈપણ સ્વરૂપે મેળવેલા પ્રદત્તને સંખ્યામાં રૂપાંતરિત કરવામાં આવેલા હોય અને એનું વિશ્લેષણ કરીને સંશોધનના પરિણામો મેળવવામાં આવ્યા હોય તો એને સંખ્યાત્મક સંશોધન કહે છે. આમ પ્રદત્તના સ્વરૂપના સંદર્ભમાં પહેલો પ્રકાર સંખ્યાત્મક સંશોધન, ક્વોન્ટિટેટિવ રિસર્ચ. મળેલ ડેટા સાંખ્યિક સ્વરૂપે ન્યુમેરિક ફોર્મમાં હોય છે અથવા મળેલ ડેટાને સાંખ્યિક સ્વરૂપ આપવામાં આવે છે, રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયા જે સંશોધનમાં કરવામાં આવે તે સંખ્યાત્મક સંશોધન. હવે આ જે સંખ્યાત્મક સંશોધન છે એ પહેલાં 3 જે પ્રકાર બતાવ્યા એમાંથી 3માંથી કોઈ પણ પ્રકારમાં હોઈ શકે સંખ્યાત્મક સંશોધન. એટલે આપણે આગળ જે 3 પ્રકાર જોયા એ હેતુના સંદર્ભમાં જોયા હતા. એટલે 3 પ્રકારમાં ડેટા તમને સંખ્યાત્મક સ્વરૂપે મળી શકે છે. મળે જેવું કોઈ જરૂરી નથી, પણ મળી શકે છે. આમ સંખ્યાત્મક સંશોધન. પછી છે ક્વોલિટેટિવ રિસર્ચ, ગુણાત્મક સંશોધન. સીધી ભાષામાં કહીએ, એકદમ સામાન્ય ભાષામાં, તો
જે સંશોધન પ્રક્રિયા દરમિયાન પ્રદત્ત સાંખ્યિક સ્વરૂપે ન મળે એ ગુણાત્મક સંશોધન હોઈ શકે. સાંખ્યિક સ્વરૂપે ન મળે તો કયા સ્વરૂપે મળે? તો શબ્દો સ્વરૂપે મળે, શબ્દોના સ્વરૂપે મળે. પુસ્તકમાં લખેલા શબ્દો, વાક્યો ચિત્રના સંદર્ભમાં મળે, ચિત્રના સ્વરૂપમાં મળે, આકૃતિના સ્વરૂપમાં મળે, શિલ્પના સ્વરૂપમાં મળે. પછી આ પુસ્તક છે કે ચિત્ર છે કે આકૃતિ છે કે શિલ્પ છે, બહુ મોટી તસવીર છે, જેણે પણ રચના કરી હોય, એની રચના જેણે પણ કરી હોય એની રચનામાં રચયિતાના વિચારોનું પ્રતિબિંબ હોય છે. એ ચિત્ર, આકૃતિ કે શબ્દો દ્વારા શું કહેવા માગે છે એના સંદર્ભમાં એના વિચારોનું વિશ્લેષણ કરવામાં આવે છે, જે આ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હોય. માહિતી અહીંયા આપણને સીધી સાંખ્યિક સ્વરૂપે મળતી નથી. લોકોના વિચારો, લોકોના વ્યવહારો અવલોકન કરીને લોકોના વ્યવહારો સમજવા હોય, ગુણાત્મક સંશોધન. લોકો, ચોક્કસ પ્રજાતિના લોકો, ચોક્કસ જ્ઞાતિના લોકો, ચોક્કસ સમાજના લોકો, ચોક્કસ રાજ્યના લોકો, ચોક્કસ દેશના લોકો તેમના પોતાના જીવનને જે અર્થ આપે છે, જીવન પ્રત્યેનું તેમનું જે પરસેપ્શન છે, એમના મગજમાં જે છાપ છે, એનો અભ્યાસ કરવો છે ગુણાત્મક સંશોધન. વર્તનોનો અભ્યાસ કરવો છે ગુણાત્મક સંશોધન. ગુણાત્મક સંશોધનના સંદર્ભમાં કહી શકાય કે એમાં પ્રદત્ત મોટાભાગે આ સ્વરૂપે મળે, પણ એનું તમે રૂપાંતરણ કરી શકો છો સાંખ્યિકમાં. ગુણાત્મક સંશોધનમાં કોમ્યુનિકેશન મટીરિયલનું વિશ્લેષણ થાય. કોમ્યુનિકેશન મટીરિયલ એટલે કે સંપ્રેષણ માટેનું જે સામગ્રી છે, પુસ્તક સ્વરૂપે છે, છાપા સ્વરૂપે છે, મેગેઝિનમાં આપેલું છે. કોમ્યુનિકેશન મટીરિયલ, સંપ્રેષણ સામગ્રી, જેના દ્વારા કોઈ એક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરે છે, એનું વિશ્લેષણ કરવું હોય ગુણાત્મક સંશોધન. એટલે જ્યારે વિચારો, વર્તનો, વ્યવહારો, લોકોના પરસેપ્શન, શબ્દો, ચિત્રો, આકૃતિઓ ને કેન્દ્રમાં રાખીને એમાંથી અર્થ તારવવાનો પ્રયત્ન કરવામાં આવે, ગુણાત્મક સંશોધન. લોકોના પોતાના જીવન પ્રત્યેની જે છાપ છે, જે એમનું પરસેપ્શન છે, લોકો પોતાની જીવનને કઈ રીતે એના આજુબાજુના વાતાવરણમાં પોતાના જીવનને શું અર્થ આપે છે એ સમજવું હોય તો ગુણાત્મક સંશોધન. આમાં પ્રદત્ત સીધા સાંખ્યિક સ્વરૂપે મળતા નથી અથવા તો મેળવવામાં આવતા નથી. બની શકે કોઈ ગુણાત્મક સંશોધનમાં થોડો કોઈ ભાગ, પ્રદત્તનો કોઈ એકાદ હિસ્સો આંકડાકીય સ્વરૂપે પણ હોઈ શકે. એટલે આ રીતે આપણે 5 પ્રકારના સંશોધનના પ્રકાર જોયા, સંશોધનના 5 પ્રકાર જોયા. મૂળભૂત એનો 2 આધાર લઈને, એક તો સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને આપણે એના 3 પ્રકાર જોયા, અને પ્રદત્ત ડેટા
ના આધારે આપણે એના 2 પ્રકાર જોઈએ. આમ 5 પ્રકાર આપણે કહી શકીએ, પણ ડેટાના આધારે જે 2 પ્રકાર પડે છે એ બંને હેતુના આધારે સંશોધનના જે 3 પ્રકાર છે એમાં ગમે તેમાં હોઈ શકે છે. આટલી સ્પષ્ટતા કર્યા પછી હવે આપણે વાત કરીએ સંશોધન પ્રક્રિયા. આગળ વાત કરી કે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, અને વૈજ્ઞાનિક પ્રક્રિયા ત્યારે જ હોઈ શકે જ્યારે એના ચોક્કસ સોપાનો હોય. એ સોપાનોને અનુસરીને સંશોધન કરવામાં આવતું હોય. આખી પ્રક્રિયા સોપાનોને અનુલક્ષીને કરવામાં આવતી હોય ત્યારે જ સંશોધન વૈજ્ઞાનિક બની શકે. ટૂંકમાં આપણે જોઈ લઈએ કે આખી સંશોધન પ્રક્રિયામાં થાય છે શું. તો 2 વસ્તુ છે. એક તો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ સમસ્યા અનુભવે અને એના ઉકેલ મેળવવાના પ્રયત્ન કરે અને ઉકેલ ન મળે તો સંશોધન માટે આગળ વધે જો એનામાં ક્ષમતા હોય તો, અથવા તો સમસ્યા કોઈની સામે મૂકી દે. સામાન્ય વ્યવહારિક જીવનના સંદર્ભમાં વાત કરીએ તો યુનિવર્સિટીઝમાં, વિશ્વવિદ્યાલયોમાં અમુક અભ્યાસક્રમના ભાગરૂપે સંશોધન કરવું જરૂરી બને છે. એટલે ત્યાં અભ્યાસકે, વિદ્યાર્થીએ, અધ્યેતાએ સંશોધન કરવું પડે છે. એટલે ભાઈ સંશોધનની સમસ્યા શોધવી પડે છે. સમસ્યા નડી હોય કે ન નડી હોય, શોધવી જ પડે છે. બીજા ફિલ્ડની વાત કરીએ, બીજા ક્ષેત્રોની વાત કરીએ, કારખાનાઓની વાત કરીએ, બિઝનેસની વાત કરીએ, અન્ય વાણિજ્ય સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓના સંદર્ભમાં વાત કરીએ, સામાજિક સંસ્થાઓના સંદર્ભમાં વાત કરીએ, તો ત્યાં આગળ કોઈ સમસ્યા ઉદ્ભવે એના સંદર્ભમાં સંશોધન કરવામાં આવે તો સમસ્યા ઉદ્ભવે ત્યારે કરવામાં આવે. એટલે ત્રણેય પરિસ્થિતિમાં, વ્યવહારિક જીવનના સંદર્ભમાં હોય કે કોઈ અભ્યાસક્રમના ભાગરૂપે સંશોધન કરવાનું હોય કે કોઈ સંસ્થામાં ઉદ્ભવતી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સંશોધન કરવાનું હોય, એક ચોક્કસ પ્રક્રિયાને આપણે અનુસરવી પડે છે, જેમાં ચોક્કસ સોપાનોમાં આપણે આગળ વધવાનું હોય છે. કોઈ પણ કારણે સમસ્યા ઉદ્ભવી હોય અથવા તો સંશોધન કરવાનું હોય તો સૌથી પહેલું કામ સંશોધકે કરવાનું હોય છે, સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવાનું હોય છે. કયા ક્ષેત્રમાં એ સંશોધન કરવા માગે છે. ખાસ કરીને જ્યારે કોઈ અભ્યાસક્રમના સંદર્ભમાં સંશોધન કરવું આવશ્યક હોય ત્યારે સંશોધકે વિચારવું પડે કે મારે કયા ક્ષેત્રમાં સંશોધન કરવું પડે. અને આ ક્ષેત્ર અંગે વિચાર કરતી વખતે એને ખાસ ધ્યાનમાં રાખવું પડે કે તેની ક્ષમતા શું છે, તેની સ્ટ્રેન્થ શું છે, તેની પોતાની મર્યાદાઓ કઈ છે. પછી એણે ક્ષેત્ર નક્કી કરવું જોઈએ. સંશોધન સમસ્યા માટેનું ક્ષેત્ર નક્કી કર્યા પછી એ ક્ષેત્રથી નેક્સ્ટ સ્ટેપમાં એ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો પડે. એ ક્ષેત્રની સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડતા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો પડે. એ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે મુલાકાત લઈને એ ક્ષેત્ર વિશે વિશિષ્ટ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો પડે. માહિતી મેળવવી પડે, પ્રયત્ન કરવો પડે નહીં, મેળવવી પડે. એટલે એ આખા ક્ષેત્રને વ્યવસ્થિત રીતે સમજી લેવું પડે. મારી રુચિનું, મારા
શક્તિ મુજબનું, મારી ક્ષમતા મુજબનું ક્ષેત્ર મેં પસંદ કર્યું છે, તો મારે એ ક્ષેત્ર સંપૂર્ણ રીતે સમજી લેવું પડે. એના માટે સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીએ, લોકોની મુલાકાત લઈએ, નિષ્ણાતોની મુલાકાત લઈએ, જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિની મુલાકાત લઈએ અને એ ક્ષેત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. એની આખી એ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સૈદ્ધાંતિક પાર્શ્વભૂમિને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્ર હશે એની અંદર ઘણા બધા પાસાઓ હશે. આ ક્ષેત્ર નક્કી કર્યા પછી કયા પાસાને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું જોઈએ એ આપણે નક્કી કરવું પડે. જેમ કે શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો એડમિનિસ્ટ્રેશનના સંદર્ભમાં સંશોધન થઈ શકે, વિદ્યાર્થીઓની સમસ્યાના સંદર્ભમાં સંશોધન થઈ શકે. શિક્ષણના સંદર્ભમાં વાત કરું છું, નીતિના સંદર્ભમાં, નીતિના અમલના સંદર્ભમાં, વાલીના સંદર્ભમાં, શાળાની ભૌતિક સુવિધાઓના સંદર્ભમાં, તમામ વિશે સંશોધન અલગ અલગ રીતે થઈ શકે. આમાંથી કોઈ એક પાસું આપણે પસંદ કરવું પડે અને પછી હવે એ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીને એ પાસા સાથે સંકળાયેલા એ પરિબળ, એ ઘટક સાથે સંકળાયેલી તમામ બાબતો સમજવી પડે. એટલે ક્ષેત્ર પસંદ કર્યા પછી સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીને પછી એનું ચોક્કસ આમ કહેવાય કે પેટા ક્ષેત્ર નક્કી કરવું, એટલે કે જેની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ એ ક્ષેત્રના એ હિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કરો. અને એ ક્ષેત્ર નક્કી થઈ ગયા પછી જે તે પેટા ક્ષેત્રને, એટલે કે જેની ઉપર આપણે જેને ધ્યાનમાં રાખીને સંશોધન કરવા માગીએ છીએ તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને તેને લગતી તમામ માહિતી એકઠી કરીએ. એક રસ્તો આ છે. બીજો રસ્તો કે ભાઈ કોઈ વિદ્યાશાખામાં અભ્યાસ કરીએ છીએ અને આપણને પહેલાંથી જ મનમાં પ્રશ્ન હતો કે આ સમસ્યા વિદ્યાર્થીઓને કે શિક્ષકોને કે સમાજને કે સરકારને નડી રહી છે, તો આપણને પહેલાંથી જ આપણે સ્પષ્ટ છીએ કે આપણું આ ક્ષેત્ર નક્કી જ છે. પણ ક્ષેત્ર તો ફિક્સ કરવું જ પડે છે સમસ્યા પસંદ કરતાં પહેલાં. જુદી જુદી સંસ્થાઓ, વેપારી સંસ્થાઓ, ઉદ્યોગો અને કારખાનાઓ સંશોધન કરે છે. એમની જોડે જે સમસ્યા ઉદ્ભવે એને ધ્યાનમાં રાખીને સંશોધન કરે છે. અને અમુક ટાઈમે એમની વર્તમાન પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે પણ સંશોધન કરે છે. ત્યારે પછી એમણે વિચારવું પડે કે અમારી ફેક્ટરીમાં કે અમારા ઉદ્યોગમાં કે અમારા વિસ્તારમાં કે અમારી સંસ્થામાં કયું ઘટક નબળું છે અથવા તો કયું ઘટક બહુ સારું કામ કરી રહ્યું છે, નબળાને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ. એટલે આ રીતે એક વિચાર મગજમાં આવવો જોઈએ. વિચાર આવ્યા પછી એનો સંપૂર્ણ ક્ષેત્રનો અભ્યાસ કરવો જ પડે. એની સૈદ્ધાંતિક ભૂમિકા સમજવી જ પડે. એનું વાતાવરણ, એનું પર્યાવરણ સમજવું જ પડે. અને પછી જો આપણા મનમાં પહેલાંથી સમસ્યા હોય તો તપાસ કરવી પડે કે મારા મનમાં જે સમસ્યા છે એ સમસ્યાના સંદર્ભમાં ભૂતકાળમાં કોઈ જગ્યાએ સંશોધન થયેલા છે કે નહીં, એની તપાસ કરવી પડે. અને એની તપાસ કરવા માટે પણ સંદર્ભ સાહિત્યોનો અભ્યાસ કરવો પડે અથવા તો જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓને મળીને નક્કી કરવું પડે કે ભાઈ હું આ ક્ષેત્રમાં આ સમસ્યા ઉપર કામ કરવા માગું છું, શું આવી કોઈ સમસ્યા ઉપર ભૂતકાળમાં કોઈ કામ થયું હતું. આ બધી માહિતી ભેગી કરવી પડે. આ માહિતી ભેગી કર્યા પછી આપણે શોધવું પડે કે કયા ક્ષેત્રમાં આપણે જે નિશ્ચિત કરેલું ક્ષેત્ર છે એનો જે મુખ્ય ક્ષેત્ર આપણે સંશોધનના સંદર્ભમાં પેટા ક્ષેત્ર નક્કી કરેલું છે એની જોડે જે સમસ્યા સંકળાયેલી છે એ સમસ્યાના સંદર્ભમાં કોઈ સંશોધન થયું હોય તો એ સંશોધનના જે પરિણામો છે એને હું લાગુ પાડી શકું છું અત્યારે હાલમાં, તો મારે આગળ સંશોધન કરવાની જરૂર રહેતી નથી. અથવા તો પરિણામો આવ્યા છે પણ એ બીજા કોઈ પરિપ્રેક્ષમાં આવ્યા છે, બીજા કોઈ વિસ્તારમાં એ પરિણામો જોવા મળ્યા છે, તો મારા વિસ્તારમાં, મારા ક્ષેત્રમાં, મારા
આજુબાજુના ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં હું વિચારું છું એ ક્ષેત્રમાં એ પરિણામો લાગુ પાડી શકું કે નહીં એ તપાસવા માટે પણ સંશોધન થઈ શકે. એટલે આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે કે સંશોધન અવકાશ શોધવો. ક્ષેત્ર નક્કી કરી લીધું, અભ્યાસ કરી લીધો, પછી સંશોધન માટેની શક્યતા તપાસવાની, આપણા રસના ક્ષેત્રમાં તપાસવાની, આપણી સ્ટ્રેન્થ પ્રમાણે તપાસવાની, આપણી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તપાસવાની. એના માટે જૂના સંશોધનોનો અભ્યાસ કરવો જ પડે. અને પછી આપણે સંશોધનની આપણી સમસ્યાને યોગ્ય રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ. કોઈ પણ ક્ષેત્રમાં સંશોધન થતું આટલું કામ તો કરવું જ પડે. તો દોસ્તો, આજે આપણે સંશોધનની મૂળ સંકલ્પના, તેના પ્રકાર, બે રીતે, હેતુઓની રીતે અને ડેટાના સ્વરૂપની રીતે એના પ્રકાર જોયા. હેતુઓની રીતે 3 પ્રકાર: પાયાનું સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. પ્રદત્તની દ્રષ્ટિએ 2 પ્રકાર: ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, ગુણાત્મક અને સંખ્યાત્મક. અને થોડી વાત આપણે કરી કે સંશોધનની શરૂઆત કરવા માટે એની પ્રારંભ બિંદુ કયું, તો મનમાં પ્રશ્ન ઉદ્ભવવો એ સૌથી મોટું પ્રારંભ બિંદુ છે, અગત્યનું. અને પ્રશ્ન ઉદ્ભવે પછી એનો જે ક્ષેત્રના સંદર્ભમાં આપણે પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તેને સમજવાનો પ્રયત્ન કરવાનો, એના માટે લોકોની મુલાકાત લેવાની, જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓની, અથવા તો એને એ ક્ષેત્રને લગતું સાહિત્ય એકઠું કરીને એ ક્ષેત્રને સમજવાનો પ્રયત્ન કરવાનો. આપણા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એનો ઉકેલ પહેલાં કોઈએ તો મેળવ્યો નથી, એની તપાસ કરવાની. આ બધું કર્યા પછી આપણે સંશોધન માટેની શક્યતાની તપાસ કરવાની કે હું જે વિચારું છું એની ઉપર સંશોધન થઈ શકે છે કે નહીં. પ્રશ્નનો જવાબ હામાં મળે તો આગળ વધવાનો, નમાં મળે તો ફરીથી પુનઃ વિચાર કરવાનો અને સમસ્યાને વ્યવસ્થિત રીતે પુનઃ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરવાનો. બસ તો દોસ્તો, આજે આપણે આટલે સુધી ચર્ચા કરી છે. હવે આપણે જ્યારે મળીશું ત્યારે આગળ કંઈ ચર્ચા કરીશું. થેન્ક યુ.